વાવથરાદ વિસ્તારનું એક એવું પવિત્ર ગામ જેને લોકો પ્રેમથી છોટી કાશી તરીકે પણ ઓળખે છે. આ છે ઢીમા, જ્યાં ભક્તિ માત્ર મંદિરોમાં નહીં પણ અહીંના વાતાવરણમાં પણ અનુભવાય છે. શાંત માહોલ, મંદિરનો ઘંટનાદ અને દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ, આ બધું મળીને ઢીમાને એક અલગ જ ઓળખાણ આપે છે. આજના આ ડોક્યુમેન્ટરી પ્રવાસમાં આપણે જાણીશું ઢીમાની આસ્થા, અહીંના પ્રસિદ્ધ મંદિરો અને એ ભક્તિને જે વર્ષોથી લોકોના વિશ્વાસ સાથે જોડાયેલી છે. તો ચાલો મિત્રો, મારી સાથે મળીને આપણે શરૂ કરીએ ઢીમાની આ શાંતિભરી અને ભક્તિમય સફર. ઢીમા ધામ વાવથરાદ જિલ્લાનું મિની દ્વારકા કહેવાય છે. લોકવાયકા છે કે 4 ધામની યાત્રા કર્યા પછી પણ જો ઢીમાના ધણીધર ભગવાનના દર્શન ન કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં એકમાત્ર એવું કૃષ્ણ મંદિર છે કે જ્યાં ભગવાનની મૂર્તિ મૂછાવાળા સ્વરૂપમાં બિરાજમાન છે. આશરે 600 વર્ષ પહેલા પ્રાચીન કાળમાં અહીં ભગવાન વરાહનું સુંદર મંદિર હતું. ઈસવીસન 1353ની આસપાસ દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ આ મંદિરમાં બિરાજેલી વરાહ ભગવાનની મૂર્તિ ખંડિત કરી. એવું કહેવાય છે કે આ ખંડિત મૂર્તિમાંથી એક શિવલિંગ પ્રગટ થયું, જે આજે પણ મંદિર પરિસરમાં છે. ત્યારબાદ બાદશાહની સેના ઢીમણનાગ દાદાની મૂર્તિને ખંડિત કરવા આગળ વધી. ત્યાં તો એક મોટો ચમત્કાર થયો. મરાઓનું એક મોટું ઝુંડ છૂટ્યું અને બાદશાહની સેના હારીને જીવ બચાવીને ભાગવું પડ્યું. આ ઘટના પરથી એક પ્રચલિત કહેવત બની, ઢીમા ઢીમણ નાગ ધણ ધૂણી ઢલો કર્યો, ઉપર આવ્યો અસુર હારીને પાછો ફર્યો. આમ મહાન ઢીમણ નાગ દાદાના નામ પરથી જ આ ગામનું નામ ઢીમા પડ્યું. ખંડિત થયા પછી આશરે 125 વર્ષ સુધી ભગવાનના ખાલી સિંહાસનની પૂજા થતી રહી. આ સમયગાળામાં ઢીમા ગામમાં ગરડ જાતિના રૂડાભાઈ પટેલ નામના પરમ ભક્ત રહેતા હતા. એક રાતે ધણીધર ભગવાને તેમને સપનામાં આવીને કહ્યું, હે રૂડા ભગત, હું સાંભળો વાછવાડા ડુંગરમાં છું. તારી ગાયને 2 વાછરડા જન્મશે, જેમના કપાળમાં ચંદનનું તિલક હશે. તે વાછરડા 6 મહિનાના થાય ત્યારે તેમને ગાડામાં જોડીને મને લેવા આવજે. ભગવાનના કહ્યા મુજબ જ નિશાનીવાળા વાછરડા જન્મ્યા. રૂડા ભગત અને તેમના મિત્ર ગડાધર ગાડામાં વાછરડા જોડીને વાછવાડા ડુંગરમાં પહોંચ્યા. ઘણી શોધખોળ કરવા છતાં પણ મૂર્તિ મળી નહીં. રાત્રે સૂતી વખતે ભગવાન ફરી તેના સપનામાં સંકેત આપ્યો, તમે જ્યાં સૂતા છો ત્યાંથી ઉગમણી દિશામાં 125 ડગલા ચાલીને એક શિલા ખસેડશો, ત્યાં હું બેઠો છું. સવારે ભક્તોએ તે દિશામાં જઈને શિલા ખસેડી. ત્યાં તો સાક્ષાત સામળિયા ધણીધર ભગવાનના દર્શન થયા. આટલી વિશાળ મૂર્તિ માટે બંને ભક્તોએ પ્રાર્થના કરી અને ભગવાન જાણે ફૂલની જેમ પોતાનું વજન હળવું કરી દીધું, જેથી તેઓ પોતાના ગાડામાં પધરાવી શક્યા. તો મિત્રો, અહીંયા જો એક અહીંયા તમને લખેલ છે કે નમો ભગવતે વાસુદેવાય નમઃ, અને ધણીધર ભગવાનનું મંદિર છે જે મેઇન મંદિર અહીંયા કને છે. અને અહીંયા કને એક્ઝેક્ટ બાજુમાં અહીંયા કને શંકર ભગવાનનું શિવલિંગ છે, અને આ સાઈડ છે ગણપતિ ભગવાન, અને સામે છે હનુમાન દાદા છે. એટલે આ રીતે આખું મંદિરનું સ્ટ્રક્ચર બનાવેલું છે. એટલે અહીંયા કને સરસ મજાનું આ મંદિર છે, જોઈ લો અહીંયા કને. અને સારું એવું પથ્થરથી કોતરણી કામ કરીને બનાવેલું છે મંદિર. અને અત્યારે અમે જો કિશનભાઈ અમારે આવેલા હતા, તો તેઓની સાથે હું અહીંયા આવ્યો છું. મહેમાન છે પોતે. એટલે કેમ છો કિશનભાઈ? રેડી? બસ એકદમ રેડી. તો હવે આપણે જવાનું છે. ક્યાં જવાનું? આપણા મંદિરે તો અમારે પીપાજીનું મંદિર છે, ત્યાં હવે જવાનું છે. તો એના પણ તમને દર્શન કરાવું, તો જોડાયેલા રહેજો. જ્યારે આ ભવ્ય મૂર્તિ પ્રગટ થઈ ત્યારે આસપાસના રાજાઓ અને ખાસ કરીને સિહોરીના રાજા તેને પોતાના રાજ્યમાં લઈ જવા માંગતા હતા, પરંતુ ભગવાનની ઈચ્છા ઢીમા જવાની હતી. જ્યારે રાજાએ મૂર્તિને પોતાના ગાડામાં મૂકવાનો પ્રયાસ કર્યો ત્યારે મૂર્તિનું વજન એટલું વધી ગયું કે ગાડાના પૈડા જમીનમાં ખૂંપી ગયા અને ગાડું આગળ જ વધ્યું નહીં. અંતે રાજાનો અહંકાર તૂટ્યો. ભગવાનને સંકેત આપ્યો કે તેઓ માત્ર રૂડા ભગતના ગાડામાં જ ઢીમા જશે. આખરે સંવંત 1477 ઈસવીસન 1421ના જેઠ સુદ એકાદશીના પવિત્ર દિવસે ઢીમામાં પૂરા રાજ સન્માન સાથે ધણીધર ભગવાનની સ્થાપના કરવામાં આવી. મંદિરની બાજુમાં આવેલ માડેલા તળાવનો પણ એક રોચક ઇતિહાસ છે.
મહાદેવ વણઝારાના નામના એક ભક્તે દીકરાની પ્રાપ્તિ અને કોઠના રોગમાંથી મુક્તિ માટે ભગવાનને માનતા માની. ભગવાને તેમની મનોકામના પૂરી કરી, જેના બદલામાં આ ભક્તે ગામમાં આ સુંદર તળાવ બંધાવ્યું, જે આજે પણ હયાત છે. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ પીપાજી મહારાજના દર્શન કરવા માટે કરીને. અમારે દરજી સમાજના પીપાજી મહારાજ છે એટલા માટે કરીને. તો જો અહીંયા સરસ મજાનું મંદિર છે ભગવાનજીનું, અને અહીંયા કને જ્યારે કોઈ પણ પ્રકારનો કોઈ વગેરે મેળો ભરાય છે અહીંયા કને, તો અહીંયા જમવાની વગેરે વ્યવસ્થા બધી અહીંયા રાખે છે અને અહીંયા લોકો બેસે છે. તો સારી એવી બેસવાની વ્યવસ્થા છે. આશ્રમ પણ અહીંયા કને જોવે છે, એટલે કે સારી રહેવાની વગેરે વ્યવસ્થા પણ છે. ઢીમાની આ પવિત્ર ભૂમિમાં માત્ર ધણીધર ભગવાન જ નહીં, પરંતુ ભક્તિ આંદોલનના એક મહાન સંત શ્રી પીપાજી મહારાજનું પણ અતિ સુંદર મંદિર આવેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભક્ત પીપાજી મૂળ રાજસ્થાનના ગાગરોનગઢ નામના રાજ્યના એક પ્રતાપી રાજા હતા. પરંતુ રામનંદ સ્વામીના પ્રભાવથી તેમના મનમાં વૈરાગ્ય જાગ્યું અને ભગવાનની ભક્તિ કાજે તેમણે પોતાનું આખું રાજપાટ છોડી દીધું અને સંત બની ગયા. ખાસ કરીને પીપાજી ક્ષત્રિય દરજી સમાજ માટે પીપાજી મહારાજ આરાધ્ય દેવ છે અને ઢીમામાં આવેલા આ મંદિર સૌની આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે. અહીં આવવાથી મનને એક અનોખી શાંતિનો અહેસાસ થાય છે. તો મિત્રો, ફરી મળીએ એક નવા વિડીયો સાથે. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવી દેજો, અને એકવાર જય ધણીધર ભગવાન કોમેન્ટની અંદર લખી દેજો. મળીએ આપણે આ નવા વિડીયોમાં. આવજો, ટાટા.